નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 8નું ચેપ્ટર 1. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં યુરોપનો અને અંગ્રેજી શાસનની સ્થાપના વિશે આજે આપણે વિશેષ માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, સદીઓથી ભારતમાં વિશ્વભરમાંથી પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ આવતા રહ્યા છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, સદીઓથી ભારતમાં વિશ્વભરમાંથી પ્રજાતિઓ, વેપારીઓ આવ્યા છે અને યાત્રીઓ પણ વેપાર અર્થે આવ્યા છે. ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. એટલે કે ભારત હંમેશા વિશ્વનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. એટલે કે ભારતમાં પ્રજાતિઓ આવી છે, વેપારીઓ વેપાર અર્થે આવ્યા છે, યાત્રીઓ ફરવા માટે આવ્યા છે. આમ તે વિશ્વના આકર્ષણનું કેન્દ્ર કહી શકાય છે. તેના કારણોમાં મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ રહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, એનું મુખ્ય કારણ કયું હોઈ શકે? તો ભારતની આર્થિક સમૃદ્ધિ, જાહોજલાલી કહી શકાય છે. પ્રાચીન કાળથી હડપ્પીય સભ્યતાથી વિશ્વના વિભિન્ન ભાગો સાથે ભારતનો વાણિજ્ય અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે. એટલે કે હડપ્પીય સભ્યતાની આપણી જે સંસ્કૃતિ છે એ વિશ્વના વિભિન્ન ભાગો સાથે તેમજ ભારતનો વાણિજ્યિક અર્થતંત્ર સાથે સાંસ્કૃતિક સંબંધો હંમેશાને માટે રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસનની 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક ધાર્મિક પરિવર્તનો થયા, જેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસનની કઈ સદી? તો 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક ધાર્મિક પરિવર્તનો થયા, જેને આપણે શું કહીશું? નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ. આ નવજાગૃતિ કાળને ભારતના ઇતિહાસને કોઈ સંબંધ ખરો? એટલે કે આ જે નવજાગૃતિ આવેલી છે એને ભારતના ઇતિહાસ સાથે કોઈ ગાઢ સંબંધ ખરો? આ કારણ તપાસવા આપણે ભારતમાં 15મી સદીથી શા માટે યુરોપનો આવ્યા તે સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે કે આ જે ઇતિહાસ સાથે કોઈ સંબંધ ખરો, એ પરિણામ સ્વરૂપ તેના કયા કારણો હોઈ શકે, એ ભારતમાં 15મી સદીથી શા માટે યુરોપનો આવ્યા એ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમન પાછળના કયા કારણો છે તે આપણે જોશું. ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટાન્ટિનોપલ જીતી લીધું. તો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટાન્ટિનોપલ જીતી લીધું. ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું. એટલે કે ભારત અને યુરોપ વચ્ચેના વેપાર કરવા માટેનું માધ્યમ એટલે કે સ્થળ એ સૌથી મહત્ત્વનું કહી શકાય. તુર્કોએ કોન્સ્ટાન્ટિનોપલ જીતી લેતા યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો. એટલે કે તુર્કોએ કોન્સ્ટાન્ટિનોપલ જીતી લીધા ત્યારબાદ યુરોપમાં અને વિશ્વના પશ્ચિમ દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો. યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી જરૂરિયાત રહેતી હતી, તે વસ્તુઓ મળતી બંધ થઈ ગઈ. એટલે કે યુરોપમાં વાસીઓ એટલે કે જે વ્યક્તિઓ રહેતા એને ભારતમાંથી ખાસ કરીને મરી મસાલાની જરૂર પડતી અને તે વસ્તુઓ મળતી બંધ થઈ જાય છે. તો ત્યારબાદ ભારતમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા. એટલે કે બીજા દેશમાં આપણા દેશમાંથી નિકાસ કરવામાં આવતી, જેમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ તેમજ બહુ જ મોટા પાયા પ્રમાણમાં નિકાસ થતા. એટલે કે આપણા દેશમાંથી બીજા દેશમાં મોકલવામાં આવતું. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોય, માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ જ આવશ્યકતા હતી. એટલે કે યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી એટલે કે માંસ, મચ્છી અને મટન વગેરે ખાતા અને એના ખૂબ જ લાંબો સમય સુધી સાચવવા માટે એમાં શું નાખવામાં આવતું? તો મરી મસાલા
ની ખૂબ જ જરૂરિયાત ઊભી થતી. વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું. એની સાથે સાથે સુતરાઉ કાપડની પણ ખૂબ જ જરૂરિયાત રહેતી. પરિણામે યુરોપિયન પ્રજાએ જમીન માર્ગે થતો વેપાર બંધ થતાં નવા જળમાર્ગો શોધીને ભારત સુધી પહોંચવાનો પ્રયત્ન આદર્યો હતો. એટલે કે પરિણામ સ્વરૂપ યુરોપિયન પ્રજાએ જમીન માર્ગે જે વેપાર વ્યવસાય કરવામાં આવતો તે વેપાર બંધ ન થાય એ માટે તેમણે નવા જળમાર્ગો એટલે કે દરિયાઈ માર્ગો શોધીને ભારત સુધી પહોંચવાનો હંમેશા તેઓએ પ્રયત્ન કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જળમાર્ગો કયા કયા છે એ જોશું. તો એમાં કોન્સ્ટેન્ટિનોપલ જૂનો જળજમીન માર્ગ અને નવા જળમાર્ગોની શોધ થયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે નવા જળમાર્ગની શોધ. તો નવા જળમાર્ગની શોધ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કેપ હૂપ, ગુડ હૂપ થઈને એ ક્યાં થઈને વિદ્યાર્થી મિત્રો અહીંયા પોર્ટુગલ, લિસ્બન, ત્યારબાદ કાલિકટ, કોચીન અને મોઝામ્બિક. તો કેપ હૂપ, ગોડ હૂપ થઈને કાલિકટ, કોચીન વગેરે થઈને નવા જળમાર્ગની શોધ થઈ છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો જૂનો જળમાર્ગ. તો પોર્ટુગલ, લિસ્બન, તુર્કસ્તાન, બગદાદ, ઈરાન અને ભારત આ રીતે કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો જૂનો જળમાર્ગ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જળમાર્ગે કઈ રીતે શોધ થઈ છે એનો અહીંયા નકશો આપેલો છે જે તમે નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો જળમાર્ગ તમે નિહાળી લીધો. તો ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન આપણે ઉપર જોયું તેમ ભારતમાં યુરોપનું આવવાનું કારણ શું હતું? તો વેપાર કરવાનું હતું. એટલે કે ભારતમાં અંગ્રેજોનું આવવાનું કારણ ફક્ત શું હતું? તો વેપાર વ્યવસાય કરવાનું હતું. યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી. એટલે કે યુરોપના પોર્ટુગલો, સ્પેન, હોલેન્ડ જેવી જે પ્રજાતિઓ હતી એમણે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા શું કરી હતી? તૈયારી કરી. પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામા ઈસવીસન 1498માં કાલિકટ ખાતે. તો વિદ્યાર્થી મિત્રો આ તમે લાઈન કરી શકો છો કે પોર્ટુગલ નાવિક કોણ હતો? વાસ્કો દ ગામા. તે ઈસવીસન 1498માં કાલિકટ ખાતે આવી પહોંચ્યો અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું. તેમણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો હતો. એટલે કે વાસ્કો દ ગામાએ તે કાલિકટ બંદરે પહોંચે છે અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આ રીતે આગમન થયું. તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો. કોણે? તો વિદ્યાર્થી મિત્રો વાસ્કો દ ગામાએ. તો આપણે જોશું કે પોર્ટુગીઝો અને ફિરંગી. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો. કાલિકટમાં રાજા સામુદ્રિક જામોરીન રાજા રાજ્ય કરતો હતો. એટલે કે ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો તમે લાઈન કરી શકો છો. કાલિકટના રાજા કોણ હતા? સામુદ્રિક જામોરીન રાજા રાજ્ય કરતો હતો. તેણે પોર્ટુગીઝોને મરી મસાલાઓ વેપારી કરવાની સંમતિ આપી. એટલે કે જામોરીન રાજાએ પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર એટલે કે વ્યવસાય કરવાની સંમતિ એટલે કે પરવાનગી આપી. પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા, સુરક્ષા મેળવવા ઈસવીસન 1503માં કોચીન અને ઈસવીસન 1505માં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા. એટલે કે પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત એટલે કે જમાવી રાખવા માટે તેમજ સુરક્ષા માટે તેમણે ઈસવીસન 1503માં કોચીન, ઈસવીસન 1505માં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા હતા. આમ ઈસવીસન 1505માં પોર્ટુગલે પોતાનો વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે કે ઈસવીસન 1505માં
પોર્ટુગલે પોતાનો વાઇસરોય કોણ હતો? ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા માટે મોકલ્યો હતો. તેના પછી આવેલ વાઇસરોય આલ્ફાન્સો ડી આલ્બુકર્કે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. એટલે કે તેમના પછી કોણ આવે છે? વાઇસરોય કોણ છે? આલ્ફાન્સો ડી આલ્બુકર્કે ગોવા સહિત કેટલાક બંદરો અન્ય પણ જીતી લીધા હતા અને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. ઈસવીસન 1530માં ગોવા તેમની રાજધાની બની. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ગોવાની રાજધાની ક્યારે બની? તો 1530માં. વસઈ ઈસવીસન 1534માં. દીવ ઈસવીસન 1535માં. દમણ ઈસવીસન 1559માં જીતી લઈ તેમણે હિંદ મહાસાગરમાં પોતાની આણ વર્તાવવાની શરૂ કરી. પોર્ટુગીઝોએ અહમદનગર, કાલિકટ, બીજાપુરના સુલતાનોને હરાવ્યા. એટલે કે તેમણે ઈસવીસન 1534માં દીવ, ઈસવીસન 1535માં અને દમણ ઈસવીસન 1559માં જીતી લઈ તેમણે હિંદ મહાસાગરમાં પોતાની આણ વર્તાવવાની શરૂઆત કરી. પોર્ટુગીઝોએ અહમદનગર, કાલિકટ અને બીજાપુરના સુલતાનોને પણ હાર આપી. તેઓ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા. એટલે કે તેઓ ભારતમાંથી મરી મસાલા પણ લઈ જતા. વળતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી વહાણ ભારત આવતા. એટલે કે વળતા એટલે કે રિટર્ન ફરતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરીને ભારત લઈ આવતા. તેમ તેઓ આમ સાગરના સ્વામી ગણાતા હતા. આ રીતે તેઓ સાગરના સ્વામી ગણાતા. એનો અર્થ એ થાય છે કે તેમના સિવાય કોઈ પણ ભારતીય દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝો પરવાનગી લેવી પડતી. એટલે કે સાગરના સ્વામી કોણ ગણાતા હતા? પોર્ટુગીઝો. તો કોઈ પણ વ્યક્તિએ દરિયાઈ મુસાફરી કરવી હોય તો વેપાર અર્થે જવું હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી. તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી લૂંટ પણ કરતા. તેઓ સમુદ્રમાં મોટા પાયે શું કરતા? ચાંચિયાગીરી કરીને લૂંટ પણ કરતા હતા. તેમણે ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી ખ્રિસ્તી બનાવ્યા હતા. તેમજ પોર્ટુગીઝોએ ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓને ધર્મ પરિવર્તન કરાવી. એટલે કે હિન્દુમાંથી એમનો ધર્મ સ્વીકાર કરવા માટે ખ્રિસ્તી પણ બનાવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે ડચ અને વલંદા. પોર્ટુગીઝોની જેમ હોલેન્ડમાં ડચ પણ વેપારમાંથી નફો મેળવવા ભારત પર આવવા આકર્ષિત થયા. એટલે કે પોર્ટુગીઝો જે રીતે ભારતમાં વેપાર વ્યવસાય અર્થે આવ્યા હતા એ જ રીતે એની પાછળ ડચ એટલે કે વલંદા પોર્ટુગીઝોની જેમ જ હોલેન્ડના ડચ લોકો પણ વેપાર અર્થે વ્યવસાય કરવા માટે, નફો મેળવવા માટે ભારત તરફ આવવા માટે આકર્ષિત થયા. સૌપ્રથમ તેમણે શ્રીલંકા પર ઈસવીસન 1658ની આસપાસ આક્રમણો શરૂ કર્યા. તો વિદ્યાર્થી મિત્રો, ડચે સૌપ્રથમ તેમણે કયા દેશ ઉપર અને ક્યારે આક્રમણો કર્યા? તો શ્રીલંકા ઉપર ઈસવીસન 1658ની આસપાસ આક્રમણો શરૂ કર્યા. ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લીધો. એટલે કે ત્યાં જે મરી મસાલાનો વેપાર કરવામાં આવતો, વ્યવસાય કરવામાં આવતો એ એમણે હાથમાં લઈ લીધો હતો. તેમણે બંગાળામાં ઈસવીસન 1632માં, મલબરના વિસ્તારમાં ઈસવીસન 1650માં પોતાનો વેપાર જમાવ્યો. એટલે કે તેમણે બંગાળાના ઈસવીસન 1632 અને મલબારનો જે વિસ્તાર આવેલો છે એ વિસ્તાર ઈસવીસન 1650ના પોતાનો વિસ્તાર જમાવી લીધો. તેમણે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમ એટલે કે મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું હતું. એટલે કે તેમણે ગોલકોંડાના શાસક એટલે કે જે રાજાઓ છે એમની પાસેથી ફરમાન એટલે કે મંજૂરી મેળવી લઈ મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું હતું. યુરોપમાં ઈસવીસન 1650 પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ ડચ વચ્ચે મોટા યુદ્ધો થયા.
તો વિદ્યાર્થી મિત્રો, યુરોપમાં ઈસવીસન 1650 પછી સમયાંતરે એટલે કે સમય જેમ જેમ પસાર થતો ગયો તેમ તેમ ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે મોટા યુદ્ધો શરૂ થયા. ત્યાં ડચો હાર્યા અને તેને પરિણામે ભારતમાં તેમનો વેપારિક એકાધિકાર નાબૂદ થયો. અને હોલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે જે સૌથી મોટા યુદ્ધો થયા હતા એમાં ડચ લોકો હાર્યા હતા અને એમની પડતી થઈ. પરિણામ સ્વરૂપ ભારતમાં તેમનો વેપાર કેવો થઈ ગયો હતો? એકાધિકાર નાબૂદ થયો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું ડેનિશ પ્રજા વિશે માહિતી મેળવીશું. ડચ ઉપરાંત ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી. તેમણે બંગાળાના શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી હતી, પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી પહેલાં કઈ આવી છે? તો યુરોપી પ્રજા આવી છે. ત્યાર પછી કઈ આવી છે? ડચ પ્રજા આવી છે. ને હવે કઈ આવી છે વિદ્યાર્થી મિત્રો? તો ડેનિશ પ્રજા. તો ડચ ઉપરાંત ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી ચૂકી છે, તે પણ વેપાર વ્યવસાય કરવા માટે. તેમણે બંગાળાના શ્રીરામપુરમાં કોઠીઓની સ્થાપના કરી, પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું અંગ્રેજો. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો, એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? તો ક્યારે વિદ્યાર્થી મિત્રો? તો 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો. તેનો મુખ્ય આશય શું હતો વિદ્યાર્થી મિત્રો? તો પૂર્વના દેશો સાથે વેપાર વ્યવસાય વધારવાનો હતો. તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો. ઈસવીસન 1613માં અંગ્રેજોને જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી. તો ઈસવીસન 1613માં અંગ્રેજોએ કોની પાસે? તો ત્યારે સુરતના રાજા કોણ હતા? જહાંગીર. તો જહાંગીર પાસે તેમણે ફરમાન એટલે કે મંજૂરી લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી. ટોમસ રોયે ઈસવીસન 1615માં જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. એટલે કે ટોમસ રોયે ઈસવીસન 1615માં જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. બાલાસોર ઈસવીસન 1633માં પણ તેમને વેપારી કંપનીની શરૂ કરી. ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી. તેને ફેક્ટરી કહેવામાં આવતી. ફેક્ટરીમાં ગોદામ હતું, એટલે કે તેમણે બાલાસોર ઈસવીસન 1633માં પણ તેમણે વેપારી કંપનીની શરૂઆત કરી દીધી હતી. ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીઓની તેમણે સ્થાપના કરી અને તેમને શું કહેવામાં આવે છે? ફેક્ટરી પણ કહેવામાં આવતી. ફેક્ટરીમાં શું હતું? ગોદામ, જેમાં કંપનીના અધિકારીઓ બેસતા. નિકાસ કરવા માટેનો માલ સામાન અહીં રાખવામાં આવતો. આ જે ફેક્ટરીઓ હતી, ગોદામ હતી, એમાં અધિકારીઓ બેસતા અને નિકાસ એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં મોકલવા માટેનો જે સામાન મૂકવામાં આવતો એને શું કહેવામાં આવતું? તો ગોદામ. અને એ માલ સામાનને ગોદામમાં રાખવામાં આવતો. પાટણમાં કાસિમ બજારની વેપારી કોઠીઓની સ્થાપી. તેણે ફોર્ટ સેન્ટ જોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી. આ જે કોઠીઓ હતી એ કોના નિયંત્રણમાં મૂકવામાં આવી હતી? તો ફોર્ટ સેન્ટ જોર્જના નિયંત્રણ એટલે કે એમના દેખરેખ હેઠળ રાખવામાં આવી. અંગ્રેજોને ઈસવીસન 1698માં સુતનેતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી. તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોને ઈસવીસન 1698માં સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી તેમને પ્રાપ્ત થઈ. કોને? તો અંગ્રેજોને. તેમણે કિલ્લે બંદેવાળી નવી વસાહત ઊભી કરી, જેને કોર્ટ વિલિયમ કહેવામાં આવતી. તે આજે કોલકાતા તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તેમણે કંપનીની ફરતે શું કર્યું હતું? કિલ્લે બંદીવાળી નવી વસાહત ઊભી કરી હતી, જેને કોર્ટ વિલિયમ કહેવામાં આવતું, જે આજે કોલકાતા તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું ફ્રેન્ચો. તો ફ્રેન્ચો ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરીના રાજા પાસેથી મદ્રાસ, ચેન્નઈ કે પટ્ટે કોઠી સ્થાપી હતી. એટલે કે ઈસવીસન 1639માં કોની પાસેથી? ફ્રેન્કો તેમજ માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીઓ હતા.
તેમની પાસેથી ચંદ્રગિરીની રાજા પાસેથી મદ્રાસ, ચેન્નઈને પટ્ટે લઈ કોઠીની સ્થાપના કરી. ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. તો વિદ્યાર્થી મિત્રો, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? તો ઈસવીસન 1664માં તમે લાઈન કરી શકો છો. ઈસવીસન 1668માં સુરતમાં તેમણે પ્રથમ કોઠી સ્થાપી હતી. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ કોઠી ક્યારે સ્થાપવામાં આવી હતી? તો 1668માં. તે પણ કયા સ્થળે? સુરતમાં. તેમનું મુખ્ય મથક કયું છે? મછલીપટ્ટનમ રહ્યું હતું. તેમણે ઈસવીસન 1673માં પાંડિચેરીની સ્થાપના કરી. યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધોની અસર ભારત પર પડી હતી. તો વિદ્યાર્થી મિત્રો, પાંડિચેરીની સ્થાપના ક્યારે થઈ હતી? 1673માં. યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે ધીરે ધીરે યુદ્ધો શરૂ થયા અને તેની અસર કોના ઉપર સીધી પડી હતી? તો ભારત ઉપર. અંગ્રેજોએ ડચોને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપતા ફ્રેન્ચો પાછા પડ્યા. એટલે કે યુરોપ અને અંગ્રેજો અને ડચો વચ્ચે જે યુદ્ધ થયા હતા અને એમના વિરુદ્ધ શું આપ્યું હતું? સમર્થન આપતા ફ્રેન્ચો પાછા પડ્યા હતા. તેમણે ઈસવીસન 1739માં કારકલ પર અંકુશ સ્થાપી દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિ શરૂ કરી. પરંતુ દક્ષિણમાં એક અધિકાર સ્થાપવાની મતે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહ શરૂ થયા, જેમાં તેમની હાર થતાં ફ્રેન્ચો ઈસવીસન 1761માં પોંડિચેરીને બાદ કરતા ભારતમાંથી સત્તાવિહીન થયા. પોંડિચેરીમાં પણ તેઓને કિલ્લેબંધી કરવાની મનાઈ કરી. તો વિદ્યાર્થી મિત્રો, પરંતુ દક્ષિણમાં એકાધિકાર એટલે કે પોતાનું ફક્ત એક જ વ્યક્તિનું એક જ રાજ્યનું શાસન, એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહ થયું, જેમાં તેમની હાર થઈ. ફ્રેન્ચો ઈસવીસન 1761માં પોંડિચેરીને બાદ કરતા ભારતમાંથી સત્તાવિહીન થઈ ગયા. એટલે કે ભારત પર ફ્રેન્ચોની કોઈ પણ સત્તા રહી નહીં. પાંડુચેરીમાં પણ તેઓ કિલ્લેબંધી કરવાની મનાઈ કરી અને પાંડુચેરીમાં પણ તેમને કિલ્લેબંધી કરવા માટેની મનાઈ કરવામાં આવી. બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ. અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651માં સ્થાપી. તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ક્યારે સ્થાપી હતી? તો 1651માં. ઈસવીસન 1757માં સમ્રાટ ફરૂખ શિખરે તેમને બંગાળ, બિહાર અને ઓડિશાના મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી અને કલકત્તાની આસપાસના અન્ય ક્ષેત્રો પણ ભાડે લેવા અનુમતિ આપી. એટલે કે ઈસવીસન 1717 સમ્રાટ કોણ છે? ફરૂખ શિખરે તેમણે બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત એટલે કે કોઈ પણ ટેક્સ ભર્યા વગર વેપાર કરવાની મંજૂરી આપી. કલકત્તાની આસપાસના અન્ય ક્ષેત્રોમાં પણ ભાડે લેવા અનુમતિ આપી દીધી. આમ ઈસવીસન 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી ક્યાં સ્થાપી હતી? કોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતા બંગાળના નવાબ કોણ હતા? સિરાજ ઉદ દૌલા સાથે તેમના સંબંધો કટુતાપૂર્ણ બન્યા. સિરાજ ઉદ દૌલાએ 15 જૂન 1756ના રોજ કોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, તો આમ કોલકાતાની આસપાસના અન્ય ક્ષેત્રો પર ભાડે લેવા અનુમતિ ધીરે ધીરે આપી દીધી. તેમજ ઈસવીસન 1740માં અંગ્રેજોએ પોતાની કોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતા બંગાળના નવાબ કોણ હતા? સિરાજ ઉદ દૌલા સાથેના સંબંધો કેવા થયા હતા? કટુતાપૂર્ણ બન્યા હતા. સિરાજ ઉદ દૌલાએ 15 જૂન 1756ના રોજ કોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો ઈસવીસન 1757માં. પ્લાસીનું યુદ્ધ 1757માં થયું હતું. કલકત્તામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ, ચેન્નઈ પહોંચ્યા. અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઈના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા મોકલી. નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને કલકત્તા
અંગ્રેજોને સોંપી દીધું. તો વિદ્યાર્થી મિત્રો, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો ઈસવીસન 1757માં. કલકત્તામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ, ચેન્નાઈ સુધી પહોંચી ગયા. અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ હેઠળ એક સેનાને કલકત્તા મોકલી નવાબના વિશ્વાસુ કોણ હતા? માણેક ચંદને લાંચ આપવામાં આવે છે અને લાંચ લઈને એમને ફોડાવવામાં આવે છે. કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું હતું. અંગ્રેજોને હવે કૂટનીતિનો આશરો લીધો, જેમાં લાંચ મુખ્ય હતી. એટલે કે અંગ્રેજોએ હવે શું લીધું હતું? કૂટનીતિનો આશ્રય લીધો હતો અને ત્યારબાદ તેઓ લાંચ આપતા. તેમણે નવાબના મુખ્ય સેનાપતિ કોણ હતા? મીર જાફરને નવાબ બનાવવાનું વચન આપ્યું હતું. એટલે કે અંગ્રેજ સેનાપતિ કોણ હતા? મીર જાફર. તો મીર જાફર એ કોણ હતો? સેનાપતિ. તો સેનાપતિને નવાબ બનાવવાનું વચન આપ્યું અને તેનો ટેકો કોણે લે છે? અંગ્રેજો. સાથે સાથે બંગાળાના મોટા શાહુકારો જગત શેઠ, રાયદુલ્લભ અને અમીરચંદને પણ પોતાની તરફેણમાં લઈ દીધા હતા. એટલે કે મીર કાસિમ સેનાપતિ હતો, એને તો અંગ્રેજો ફોડવી જ લેશે. એની સાથે સાથે કયા અન્ય નેતાઓ હતા? શાહુકારો, જગત શેઠ, રાયદુલ્લભ અને અમીરચંદને પણ પોતાની તરફેણમાં અંગ્રેજ લઈ લે છે. આમ માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પકડાયું. 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત એટલે કે ફ્રેન્ચ લોકો જ્યાં રહે છે એ પર અંગ્રેજોએ આક્રમણ કરે છે. નવાબના સાર્વભૌમત્વને પકડી પાડ્યું હતું. 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસીના નામના સ્થળે યુદ્ધ થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, કોની વચ્ચે થયું હતું? તો અંગ્રેજ સેના અને નવાબી સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલું પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું હતું. નવાબના સેનાપતિએ અંગ્રેજોનો મુકાબલો કર્યો. એટલે કે નવાબના જે સેનાપતિઓ હતા તેમણે અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. એટલે કે મીર જાફર ને અંગ્રેજોએ પહેલાં જ ફોડવી લીધો હતો અને મીર જાફરના આ વિશ્વાસને ઘાતના કારણે નવાબની સેના હારી ચૂકી હતી. મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો. સિરાજ ઉદ દૌલાઓ પકડી તેની હત્યા કરવામાં આવી. એટલે કે મીર કાસિમ છે, મીર જાફરને નવાબ બનાવવામાં આવે છે અને સિરાજ ઉદ દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી. અંગ્રેજોને નવાબ 24 પરગણા વિસ્તારની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. એટલે કે મીર જાફરને કેટલા 24 પરગણાનો જે વિસ્તાર આવેલો છે, પ્રદેશ આવેલો છે, એ પ્રદેશની જાગીર આપવામાં આવે છે અને એ જાગીર ઉપર કોઈ પણ જકાત કે ટેક્સ લેવામાં આવતો નથી. પ્લાસીનો યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું. એટલે કે પ્લાસીનું યુદ્ધ થયું ત્યારબાદ સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકાર એટલે કે એમના શાસન હેઠળ આવી ચૂક્યું હતું. અહીંથી તેઓ વેપારમાંથી સસ્તાના માલિક બન્યા. એટલે કે ત્યાંનો બંગાળનો જે પ્રદેશ છે એ પ્રદેશના વેપારીમાંથી સસ્તાના માલિક બની ચૂક્યા હતા. એટલું જ નહીં, પરંતુ ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી શરૂ થયો હતો. પરંતુ આની સાથે આટલું જ નહીં, પરંતુ ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી શરૂઆત થઈ હતી, જે ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તન થઈ ગયું હતું. એટલે કે આમ ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજોના શાસન હેઠળ આવી ચૂક્યું હતું. એટલે કે પરિવર્તિત થઈ ગયું હતું. જાણવું ગમશે વિદ્યાર્થી મિત્રો. તો પ્લાસીનું મૂળ નામ શું હતું? પલાશ હતું. અંગ્રેજો તેનું ઉચ્ચારણ પ્લાસી કર્યું. અંગ્રેજોએ તેનું ઉચ્ચારણ કઈ રીતે કર્યું હતું? તો પ્લાસી. અહીં પલાશ એટલે કે ખાખરા તેમજ કેસુડાના વૃક્ષો હતા. એટલે કે અહીંનો જે પ્રદેશ આવેલો છે એ પલાશ એટલે કે ખાખરો અને કેસુડાના વૃક્ષો હતા. આ વૃક્ષો પર આવતા કેસરી રંગના ફૂલોમાંથી રંગ બનાવવામાં આવતો,
જેના હોળીના તહેવારોમાં ઉપયોગ થતો હતો. એટલે કે પલાસના જે વૃક્ષ આવેલું છે એને શું કહેવામાં આવે છે? ખાખરો. અને ખાખરાના જે ફૂલ આવે છે એને શું કહેવામાં આવે છે? કેસુડો. તો કેસુડાના રંગ કેવા હોય છે? તો કેસુડાના ફૂલના રંગ કેસરી રંગના હોય છે. અને એ કેસરી રંગના ફૂલનો ક્યારે ઉપયોગ કરવામાં આવે છે? તો હોળીના તહેવારોમાં વધુ ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે બક્સરનું યુદ્ધ. તો બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? તો ઈસવીસન 1764માં. બંગાળના નવાબ કોણ હતા? મીર કાસિમે અવધના નવાબ અને મુગલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. એટલે કે બંગાળના નવાબ કોણ છે? મીર કાસિમ. અને જે અવધના નવાબ તેમજ મુગલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર, એટલે કે ભારતની બહાર કાઢી મૂકવાની યોજના પણ બનાવી હતી. આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી. તો આ ત્રણેયની સેનામાં કેટલા સૈનિકો હતા? તો 50,000 સૈનિકોનો સમાવેશ થયેલો હતો. જ્યારે કંપનીની સેના 7,072ની હતી. મેજર મનરોના વડપણ હેઠળ ભારતના 3 શાસકો સાથે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764માં થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, એમના મેજર કોણ હતા? મનરોના વડપણ હેઠળ ભારતના આ 3 શાસકો સાથે બક્સરનું યુદ્ધ થયું હતું. તે પણ ક્યારે થયું હતું? 22 ઓક્ટોબર 1764માં થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, તમે લાઈન કરી શકો છો. અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો. એટલે કે અંગ્રેજો, આ જે બક્સરનું યુદ્ધ થયું હતું એમાં અંગ્રેજો જીત્યા હતા અને પ્લાસીનો નિર્ણય કેવો બન્યો હતો? મક્કમ. એક સાથે 3 સત્તાઓને હરાવનાર અંગ્રેજોનો પડકાર કરવાવાળું ભારતમાં હવે કોઈ જ ન હતું. એટલે કે એક સાથે અંગ્રેજોએ 3 યુદ્ધો એક સાથે લડી એમણે વિજય પ્રાપ્ત કર્યો હતો, જેથી ભારતમાં હવે પછી અંગ્રેજો સામે યુદ્ધ કરવાવાળું એક પણ રાજ્ય બચ્યું નહોતું. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની અધિકારો પ્રાપ્ત થયા હતા. એટલે કે બક્સરના યુદ્ધ બાદ અંગ્રેજોને ભારતમાંથી બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તાના અધિકારો પ્રાપ્ત થયા. તે કોને? અંગ્રેજોને. એટલે કે તેઓ વિદિશાના માલિક બની ચૂક્યા હતા. એટલે તેઓ અંગ્રેજો ભારતમાં વિદિશાના માલિક બની ચૂક્યા હતા. જ્યારે વહીવટી જવાબદારી નવાબના સિરે રાખી. એટલે કે વહીવટની જવાબદારી કોના સિર ઉપર નાખવામાં આવી હતી? તો નવાબ ઉપર. આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી, જેના પરિણામ સ્વરૂપ દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી ચૂકી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું મૈસૂર વિગ્રહ. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત ઈસવીસન 1761 પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. એટલે કે દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત આવ્યો તે ઈસવીસન 1761માં. તો વિદ્યાર્થી મિત્રો, તમને પૂછાઈ શકે છે કે વિજયનગર સામ્રાજ્યનો અંત ક્યારે આવ્યો? તો ઈસવીસન 1761 પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીએ યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોની તાલીમ આપી, સશસ્ત્ર સજ્જ કર્યું. અંગ્રેજો હૈદર અલીના ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. એટલે કે અંગ્રેજો શું થાય છે? હૈદર અલીની દિન પ્રતિદિન વધતી જતી સત્તામાં તેમજ શક્તિ અંગે ચિંતિત બને છે. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહ થયા. તો વિદ્યાર્થી મિત્રો, કેટલા મૈસૂર વિગ્રહ થયા છે? તો 4 મૈસૂર વિગ્રહ થયા. તો ઈસવીસન 1767 થી 1769, ઈસવીસન 1780 થી 84, ઈસવીસન 1790 થી 92 અને ઈસવીસન 1799માં. તો આ રીતે 4 મૈસૂર વિગ્રહ થયા. અને કઈ કઈ સાલ એમ તમને પૂછાય તો વિદ્યાર્થી મિત્રો 67, 69, 80, 84 અને 90, 92 અને ત્યારબાદ 99. તો આ રીતે મૈસૂર વિગ્રહ થયા. આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધ હૈદર અલી સાથે થયેલા.
તો મૈસૂર વિગ્રહની પહેલાં કયા બે યુદ્ધ થયા હતા? તો હૈદર અલી સાથે બીજા બે યુદ્ધો પણ થયા. બીજા બે યુદ્ધો હૈદર અલીના શક્તિશાળી પુત્ર કોની સાથે થયા હતા? ટીપુ સુલતાન સાથે થયા. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ, એટલે કે પ્રથમ છે મૈસૂર યુદ્ધ થયું હતું એ અનિર્ણિત, એટલે કે કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નહોતો, કોઈ પરિણામ આવ્યું નહીં. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલી રહ્યું હતું, એટલે કે પ્રથમ યુદ્ધ થયું, મૈસૂર વિગ્રહ થયો હતો ત્યારે એનું કોઈ પણ પરિણામ આવ્યું ન હતું. અને દ્વિતીય એટલે કે બીજો વિગ્રહ થયો એમાં 1782માં હૈદર અલીનું મૃત્યુ થાય છે અને એ યુદ્ધ ચાલુ જ રહ્યું હતું. છેવટે બંને પક્ષે સંધિ થઈ ગઈ હતી. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને તેને ભયંકર હાનિ થઈ હતી. એટલે કે ત્રીજો જે મૈસૂર વિગ્રહ થયો હતો એમાં ટીપુ સુલતાનની હાર થઈ હતી અને ભયંકર હાનિ પણ સહન કરવી પડી હતી. અને ચોથો મૈસૂર વિગ્રહ થયો એમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો હતો. અને ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો. અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દળ બનાવ્યું હતું. એટલે કે ટીપુ સુલતાન કેવો રાજા હતો? ખૂબ જ શક્તિશાળી, તેજસ્વી અને નિપુણ શાસક હતો. પરંતુ અંગ્રેજોએ ધીમે ધીમે એમને શું કરી નાખ્યો હતો? ખતમ કરી નાખી. પોતાનું સામ્રાજ્ય દ્રઢ બનાવ્યું હતું. કોણે? અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું. તેમના પર સહિયારી સંધિ લાદવામાં આવી. એટલે કે મૈસૂરના આ ચારેય વિગ્રહો બાદ અંગ્રેજોએ અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું હતું અને તે ઉપર સહાયકારી સંધિ લાદવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે મરાઠા યુદ્ધ. 18મી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. એટલે કે 18મી સદીમાં કંપનીની મરાઠાની તાકાત તોડવા માટે હંમેશા તેઓ પ્રયત્નશીલ રહેતા અને ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજું યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ હતી. દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી. એટલે કે દિલ્હીની જે ગાદી હતી તેમને એમના શાસન હેઠળ કરવામાં એમને નિરાશા પ્રાપ્ત થઈ હતી. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું હતું. એટલે કે મરાઠાઓ પોતાના રાજ્યને ઘણા એવા વિભાગોમાં વહેંચી નાખ્યું હતું. તેમણે દરેક વિભાગ પર સંધ્યા, હોલકર, ગાયકવાડ, ભોસલે જેવા રાજવંશોને સત્તા સોંપી દીધી હતી. એટલે કે મરાઠાઓએ પોતાના રાજ્યને જે વિભાગ પાડવામાં આવ્યા હતા તે વિભાગો અહીંયા આપેલા છે. તે કયા વિભાગો છે? સંધ્યા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશોને સત્તા સોંપી દીધી હતી. આ રાજવંશો પેશવા એટલે કે સર્વોચ્ચ મંત્રીના નિયંત્રણમાં હતા. પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરેસી રાજ્ય મંડળના સભ્યો હતા. પેશવા લશ્કરી અને વહીવટી વડા હતો. તેનું મુખ્ય મથક ક્યાં આવેલું હતું? પુણેમાં આવેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા હતા. પ્રથમ યુદ્ધ ઈસવીસન 1775થી ઈસવીસન 1782માં સાલભાઈની સંધિ ઈસવીસન 1782માં થઈ. તો વિદ્યાર્થી મિત્રો મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા હતા. એ પ્રથમ યુદ્ધ ઈસવીસન 1775થી ઈસવીસન 1782 સુધી થયું હતું. એમાં સાલભાઈની સંધિ કઈ છે? ઈસવીસન 1782માં થઈ. બંનેએ એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું હતું. એટલે કે બંનેના એકબીજાના ક્ષેત્રો એટલે કે જે પ્રદેશો આવેલા છે એ પ્રદેશો ફરીથી આપવાનું નક્કી કર્યું હતું. કોઈની હાર જીત ન થઈ. એટલે કે બેમાંથી એકેયની હાર જીત ન થઈ. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 અને ઈસવીસન 1805માં થયું. એટલે કે દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ક્યારે થયું હતું? ઈસવીસન 1803 અને ઈસવીસન 1805માં થયું હતું. વેલસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી હતી. એટલે કે વેલસ્લીએ
મરાઠાઓ પર અંગ્રેજની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યુમના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં ઈસવીસન 1817 અને 1819 મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. એટલે કે તૃતીય યુદ્ધ જ્યારે થયું હતું અંગ્રેજ અને મરાઠા વચ્ચે, તે ક્યારે થયું હતું? 1817 અને 1819ની વચ્ચે થયું હતું. તેમાં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી હતી. પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી મોકલી દીધો. એટલે કે પેશવાને શું કર્યું હતું? પુણેમાંથી હટાવી, એટલે કે એ જે ગાદી ઉપર હતો ત્યાંથી હટાવવામાં આવે છે અને કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી મોકલી દેવામાં આવે છે. હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ ઉપર કંપનીની સત્તા સ્થપાઈ. એટલે કે હવે ધીરે ધીરે વિંધ્યાચલથી લઈ ઘણો ખરો પ્રદેશ હતો, એમાં દક્ષિણના બધા જ ભાગો પર ધીરે ધીરે અંગ્રેજી સત્તાની સ્થાપના થઈ. સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ હતી. આ રીતે યુદ્ધો કરીને, વિગ્રહો કરીને અંગ્રેજોએ સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના કરી. તો અંગ્રેજ શાસન અને એમનું વહીવટતંત્ર વિશે આપણે જોશું. ભારતના સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટીતંત્ર સ્થાપિત કરી ભારતના વહીવટતંત્રમાં વ્યાપક પરિવર્તનો કર્યા. તેમનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. એટલે કે ભારતના સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું જે વહીવટતંત્ર હતું એમની પણ સ્થાપના કરી અને ભારતમાં વહીવટીતંત્રમાં વ્યાપક પરિવર્તનો આવ્યા. તેમનું મુખ્ય લક્ષણ કયું હતું? ભારતનું આર્થિક શોષણ કરવાનું હતું અને ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. એટલે ખાસ કરીને સ્વાભાવિક રીતે જોઈએ તો ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશ હિતોને સાચવનારું હતું. તેમણે ભારતમાં આધુનિક વહીવટતંત્રનું માળખું સ્થાપિત કર્યું હતું. એટલે કે તેમણે કલ્યાણ માટે સરકારનું માળખું જોશું વિદ્યાર્થી મિત્રો. તો સરકારનું માળખું 1773થી વિભિન્ન સંધિ ધારાઓ દ્વારા તેમણે ભારતના વહીવટતંત્ર પર નિયંત્રણ કર્યું હતું. નિયામક ધારો ઈસવીસન 1773 દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી હતી. એટલે કે સરકારનું માળખુંમાં આપણે જોશું કે ઈસવીસન 1773થી વિભિન્ન સંધિ ધારાઓ છે પસાર કરવામાં આવ્યા હતા. તેમના દ્વારા ભારતના વહીવટતંત્ર પર નિયંત્રણ કર્યું હતું. નિયામક ધારો ઈસવીસન 1773 દ્વારા ભારતના ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી. સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. ગવર્નર જનરલ ભારતના વહીવટતંત્રનો સર્વોચ્ચ વડો હતો અને તેને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નીમવામાં આવી હતી. ઈસવીસન 1813માં બ્રિટિશ સંસદે સંધિ ધારા દ્વારા કંપનીનો વેપારી અધિકાર સમાપ્ત કરી સંધિ ધારા ઈસવીસન 1833 અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો. સંધિ ધારા ઈસવીસન 1833 એ વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી, જે સંપૂર્ણ ભારત પર કાયદા પણ ઘડી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે ઈસવીસન 1773થી વિભિન્ન જે સંધિ ધારાઓ પસાર કરવામાં આવ્યા હતા તેમાં ભારતના વહીવટીતંત્ર પર નિયંત્રણ એટલે કે કાબૂમાં લે છે. અને નિયંત્રણ દ્વારા ઈસવીસન 1773 દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવે છે અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવે છે. ગવર્નર જનરલ ભારતના વહીવટતંત્રનો સર્વોચ્ચ વડો પણ હતો અને તેને મદદ કરવા માટે 3 સભ્ય પરિષદોની નિમણૂક કરવામાં આવી હતી. 1833માં બ્રિટિશ સંસદે સંધિ ધારા દ્વારા કંપનીનો વેપારી અધિકાર પ્રાપ્ત કરી સંધિ ધારા ઈસવીસન 1833 અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો. સંધિ ધારા ઈસવીસન 1833 એ વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી, જે સંપૂર્ણ ભારત પર કાયદા પણ ઘડી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને
નીમવામાં આવ્યા. સંધિધારા ઈસવીસન 1853 અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટાભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી. તો વિદ્યાર્થી મિત્રો, ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યની નિમણૂક કરવામાં આવી હતી અને સંધિ ધારો પસાર કરી ઈસવીસન 1853માં જે અન્વયે એટલે કે પરિણામ સ્વરૂપ બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું સંપૂર્ણપણે પ્રભુત્વ સ્થાપી દીધું હતું. આમ સનદી સેવાઓ વિશે જોશું. ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી. તેમણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા, મહેસૂલ તંત્ર અને ન્યાય તંત્રને જુદા કર્યા, કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ આપવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો, સનદી સેવાઓ એટલે કે ગવર્નર જનરલ કોણ હતા? કોર્નવોલિસ, જે ભારતમાં સનદી સેવાની શરૂઆત કરી હતી. તેમણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો પણ મૂક્યા હતા. તેમાં મહેસૂલ તંત્ર, ન્યાય તંત્રને જુદા કર્યા હતા અને કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે વેલેસ્લી. તો વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી હતી, જે કોલકાતામાં કોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. આ પહેલાં મોટાભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી. ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1853ના સંધિધારા અન્વયે સનદી સેવાઓના પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી. તો વિદ્યાર્થી મિત્રો, તો વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા જે અધિકારીઓ હતા તેમણે તાલીમ આપવાની સ્થાપના કરી, તેમજ કલકત્તામાં કોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના પણ કરી હતી. આ પહેલાં મોટાભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી અને ડેલહાઉસીના સમયમાં એટલે કે એમના શાસનકાળ દરમિયાન બ્રિટિશ સંસદે ઈસવીસન 1853ના સંધિધારા અન્વયે સંધિ સેવાઓના પ્રવેશ મેળવવા શું રાખવામાં આવતું? સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત કરી હતી. પછીથી ભારતીયો પણ આવી સંધિ સેવામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા અને એમાં જોડાતા તેવા નિયમો પણ કરવામાં આવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટી તંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ, ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર એક જ અધિકારીઓની નિમણૂક કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટી તંત્ર, નાગરિક સેવાઓ, સેનાઓ, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ જે વિભાગો આવેલા છે એ વિભાગો પર ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરવામાં આવતી હતી, જેમાં હિન્દુઓની નિમણૂક કરવામાં આવતી હતી નહીં. માત્ર સામાન્ય હોદ્દાઓ અને ઓછા પગારવાળી નોકરીઓ જેવી કે ક્લાર્ક અને સૈનિક જેવી નોકરીઓ પર ભારતીયોને નીમવામાં આવતા. એટલે કે ખૂબ ઓછો પગાર હોય અને ન જેવી સામાન્ય નોકરી હોય, તો આવી ન જેવી સામાન્ય નોકરી હોય, સૈનિકો હોય, તો એ આવી ન જેવી નોકરી ઉપર જ હિન્દુઓની નિમણૂક કરવામાં આવતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે લશ્કર ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી અને નીતિને કારણે જે અસ્તિત્વમાં આવ્યું હતું, તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહને દબાવવાનું, બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. તો તેનું માત્ર લક્ષ્ય શું હતું વિદ્યાર્થી મિત્રો? તો ભારત જીતવાનું, તેમાં આંતરિક વિદ્રોહો કરી અને દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો હંમેશાને માટે વિકાસ કરવાનું હતું. તેમાં એ સફળ નીવડ્યા હતા, જેમાં અંગ્રેજો સફળ પણ થયા હતા. કંપનીની સેનામાં અનેક ભારતીયો સૈનિકો તરીકે જોડાયા હતા. તેમજ કંપનીની આ જે અંગ્રેજ કંપનીની સેના છે એમાં ભારતીય સૈનિકો પણ જોડાયા હતા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા હતા. તેમજ
આમાં ઉચ્ચ અધિકારી જો બનવું હોય તો હિન્દુઓ બની શકતા નહીં. કોણ બની શકતો હતું વિદ્યાર્થી મિત્રો? તો અંગ્રેજો જ બની શકતા. ભારતીય લશ્કરમાં સુબેદારોનો ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં. એટલે કે હિન્દુઓ જે હતા તેઓ ભારતીય લશ્કરમાં સુબેદારોનો ઊંચો હોદ્દો પ્રાપ્ત કરી શકતા નહીં. સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો. એટલે કે અંગ્રેજ જે સૈનિકો હતા એમને સમયસર પગાર મળી જતો, જ્યારે હિન્દુઓને સમયસર પગાર મળતો નહીં. આમ આપણે જોશું પોલીસ. લશ્કર જેટલું જ મહત્ત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું, જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવાલિસે કરી હતી. એટલે કે લશ્કર જેટલું સૌથી મહત્ત્વનું કહી શકાય તો કોણ છે? પોલીસ તંત્ર, જેની શરૂઆત કોણે કરી હતી? ગવર્નર જનરલ કોર્નવાલિસે કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો લાઈન કરી શકો છો. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેમણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી હતી. એટલે કે પરંપરાગત જે ચાલી આવે છે એ જ રીતે ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેમણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી હતી. જિલ્લાના કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિકારી DSPની નિમણૂક કરી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી. તેના પર એક ફોજદારી નિમણૂક કરી. ગામડામાં ચોકીદારની નિમણૂક થતી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા હતા. ભારતીય સિપાહી કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરતા. તો વિદ્યાર્થી મિત્રો, તે લશ્કર જેટલું મહત્ત્વનું હતું એટલું જ પોલીસ તંત્ર પણ મહત્ત્વનું કહી શકાય છે. અને ગવર્નર જનરલ કોર્નવાલિસે કરી હતી. અને પરંપરાગત રીતે જોઈએ તો ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેમણે આધુનિક પોલીસ ખાતાની તેમને સ્થાપના કરી દીધી હતી. અને જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિકારી એટલે કે DSPની નિમણૂક કરવામાં આવતી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી. તેના પર કોની નિમણૂક કરવામાં આવતી? ફોજદારોની નિમણૂક કરવામાં આવતી. ગામડામાં ચોકીદારોની નિમણૂક કરવામાં આવતી હતી. અને પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દો કોને પ્રાપ્ત થતો હતો? જે પણ વ્યક્તિ અંગ્રેજો હતા એમને જ પ્રાપ્ત થતો હતો. અને હિન્દુઓને કઈ રીતે નોકરી મળતી? તો સિપાહી કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરવા મળતું. આમ ન્યાયતંત્ર. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું ન્યાયતંત્ર. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી હતી? વોરન હેસ્ટિંગે કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો તમે લાઈન કરી શકો છો કે ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી હતી? વોરન હેસ્ટિંગે. ઈસવીસન 1773ના નિયમ ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે. અંગ્રેજોને ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી છે. તો વિદ્યાર્થી મિત્રો અંગ્રેજોએ ન્યાયતંત્રમાં કેટલા પ્રકારની સ્થાપના કરી હતી કોર્ટની? તો દીવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી. કોર્નવાલિસે ઈસવીસન 1793ના ન્યાય વ્યવસ્થામાં ખાસ્સા પરિવર્તનો કર્યા હતા. એટલે કે કોર્નવાલિસે ઈસવીસન 1793માં ન્યાય વ્યવસ્થામાં ઘણા એવા પરિવર્તનો પણ કર્યા હતા. તેમણે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી હતી. તેમણે કેટલી? 4 પ્રાંતીય અદાલતોની શરૂઆત કરી. તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશ વડા પણ હેઠળ દીવાની અદાલતની સ્થાપના કરી હતી. એટલે કે દરેક જિલ્લામાં જિલ્લા વાઇઝ જિલ્લા ન્યાયાધીશના વડા પણ હેઠળ દીવાની અદાલતની સ્થાપના કરી હતી. જિલ્લા અદાલતો ઉપર દીવાની અદાલતો સ્થપાઈ હતી. એટલે કે જિલ્લા અદાલતો ઉપર દીવાની અદાલતો પણ સ્થપાઈ હતી. જ્યારે જિલ્લાના ન્યાયાલય નીચે રજિસ્ટ્રારની અદાલતો તેમની તાલુકા અદાલતો સ્થપાઈ હતી. એટલે કે જિલ્લાનું જે ન્યાયાલય આવેલું છે એની નીચે રજિસ્ટ્રારની અદાલતો અને તેની તાલુકા જેના તાલુકા. તો જો કે ભારતીય ન્યાયાધીશો નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી. તો આમ રજિસ્ટ્રારની અદાલતો તેની તાલુકા અદાલતો સ્થપાઈ. ન્યાયાધીશોને મનસુખ અને અમીન તરીકે ઓળખાતા હતા. તો ન્યાયાધીશને કઈ રીતે ઓળખવામાં આવતા? મુનસબ આમીન તરીકે ઓળખાતા. જેઓ ભારતીય ન્યાયાધીશ હતા તેમણે ભારતીય ન્યાયાધીશોને નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી. એટલે કે અદાલતમાં પણ ભારતીયોની ન્યાયાધીશોની નિમણૂક જ્યારે કરવામાં આવતી ત્યારે નિમ્ન એટલે કે નીચી કક્ષાએ કરવામાં આવતી. તેમણે તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી હતી.
તેમણે એટલે કે દરેકે વ્યક્તિ માટે સમાન કાયદાની જોગવાઈ પણ કરી હતી. હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા હતા. તેમણે લોકો માટે મુસ્લિમ અને હિન્દુ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદાઓ દાખલ કર્યા હતા. વિલિયમ બેન્ટિકે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી હતી. એટલે કે વિલિયમ બેન્ટિકે સૌ પ્રથમવાર ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર નીમવાનો પ્રયાસ કર્યો હતો. કોલકાતા, મદ્રાસ એટલે કે ચેન્નઈ, મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. કોલકાતામાં કોલકાતા, મદ્રાસમાં ચેન્નઈ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. કાયદાઓ સ્પષ્ટ લિખિત સ્વરૂપે અમલમાં મૂકીને ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોશું. બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી હતી. સૌને માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી. જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ ભેદભાવ નહોતો. સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવતા હતા. એટલે કે વિદ્યાર્થી મિત્રો, બ્રિટિશ સરકારે આ રીતે ભારતના કાયદાની શાસનની સ્થાપના કરી હતી. સૌને માટે એક સમાન કાયદાની નીતિ પણ અપનાવી હતી, જેમાં ખાસ કરીને જ્ઞાતિ, ધર્મ અને વર્ગના આધારે કાયદામાં કોઈ પણ ભેદભાવ રાખવામાં આવ્યા નહોતા. સામાન્ય લોકો માટે ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. અંગ્રેજો બ્રિટિશ વહીવટતંત્રના આધુનિક વહીવટતંત્ર કહી શકીએ છીએ, પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. એટલે ભારતીયો આ વહીવટતંત્રનો પૂરતો લાભ લઈ શકાય નહીં. અંગ્રેજો નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો. એટલે બ્રિટિશ શાસનની ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બ્રિટિશ વહીવટતંત્રને આધુનિક વહીવટતંત્ર કહી શકીએ છીએ, પરંતુ તેનો ઉદ્દેશ એટલે કે તેનો આશય માત્ર એટલો જ હતો કે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. અને ભારતીયો આ વહીવટતંત્રનો પૂરેપૂરો લાભ લઈ શક્યા નહીં, કારણ કે રાજ્યો વચ્ચે શું થઈ ગયું હતું? સંપનોતો અને વિગ્રહ થવા માંડ્યા હતા. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહારો કર્યા હતા. એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે પ્રબુદ્ધ ભારતીયો તેનો વિરોધ કર્યો હતો. એટલે કે પ્રબુદ્ધ જે તજજ્ઞો ભારતીયો હતા, જે સમજદાર વ્યક્તિઓ હતા, એમણે વિરોધ કર્યો હતો. પરંતુ મહાત્મા ગાંધીજીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીએ શું લખ્યું છે? ભારતની પ્રજા જે આવેલી છે એમના માટે વિદેશી શાસન એટલે કે વિદેશનું શાસન તેમજ વિદેશી જે કાયદાઓ છે એ અસ્વીકાર્ય છે, જે ભારતીયો સ્વીકારી શકે નહીં, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સરવારથી પૂર્તિ થાય છે. એટલે કે ભારતની જનતાની એટલે કે ભારતના જે લોકો છે એમની સુખાકારીને ધ્યાનમાં રાખવામાં આવ્યું નથી, પરંતુ બ્રિટિશ સત્તાની જે મેળવવાની જે લાલસા છે, એમની જે સ્વાર્થ વૃત્તિ છે એ એમના આશયથી પૂર્તિ થાય છે. તો નોંધ આ એકમમાં આપવામાં આવેલી સાલવારી ઘટનાઓથી ક્રમશઃ સમજ માટે છે, મૂલ્યાંકનનો ભાગ બનાવવા માટે નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. સ્વાધ્યાય પ્રશ્ન 1 નીચેના પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો. 1 થી 4 આપેલા છે. પ્રશ્ન 2 ટૂંક નોંધ લખો. 1 થી 4 આપેલા છે. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. 1 થી 4 આપેલા છે. પ્રશ્ન 3 નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તમારે લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય તમારે સામાજિક વિજ્ઞાનના ચોપડામાં લખી લેવું અને 1 થી 4 પ્રશ્ન તમારે એક્ઝામ માટે તૈયારી કરવી. થેન્ક યુ.